શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં અખાડી પૂર જેવી સ્થિતિ સર્જાતા સામાન્ય જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે। માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ખોરવાયો। અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને ફરી એકવાર તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે। આ સમગ્ર પરિસ્થિતિ અંગે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્રની બેદરકારીને જવાબદાર ગણાવી છે। તેમણે જણાવ્યું કે પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ સુધારણા માટે અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ તેનો અસરકારક અમલ સ્થળ પર જોવા મળતો નથી। કુમાર કાનાણીએ કહ્યું, પાલિકાના પ્લાન માત્ર કાગળ પર છે, સ્થળ પર અમલ દેખાતો નથી, જેના કારણે દર વર્ષે ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે। શહેરમાં વારંવાર સર્જાતી આવી પરિસ્થિતિને પગલે ડ્રેનેજ વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલની કામગીરી અને શહેરી આયોજનની અસરકારકતા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે। સ્થાનિકોમાં પણ યોગ્ય આયોજન અને સમયસર કામગીરીની માંગ ઉઠી રહી છે, જેથી આગામી દિવસોમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન અટકાવી શકાય। ભારે વરસાદ બાદ સર્જાઈ આ સ્થિતિએ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વરસાદી સંચાલનની તૈયારીઓ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે। હવે તંત્ર આ પડકારનો કેવી રીતે સામનો કરે છે અને ભવિષ્યમાં આવી સમસ્યાઓ અટકાવવા માટે કયા પગલાં ભરે છે, તેના પર સૌની નજર રહેશે। સ્થિતિ ખાડીપુર જે રીતે સુરત શહેરની અંદર અતિ ભારે વરસાદ થયો છે અને સુરત જિલ્લામાં ઉપરવાસમાં પણ વરસાદને કારણે ખૂબ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે અને ખાસ કરીને ખાડીપુર જે આવ્યું છે એ ખાડીપુરને કારણે લાખો લોકો હેરાન પરેશાન થયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। આજે પણ એ પાણી ઉતરતા વાર લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગયા વર્ષે ખાડીપુર આવ્યા પછી એમની સમીક્ષા બેઠકો થઈ હતી, આયોજન માટેની બેઠકો થઈ હતી અને એની અંદર કેવી રીતે આયોજન કરવું, ભવિષ્યમાં ખાડીપુર ન આવે એના માટેની શું શું કાર્યવાહી કરી શકાય એની વાતો અને ચર્ચાઓ થઈ હતી। પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે એક વર્ષ વીતી ગયા પછી આજે એનું શું આયોજન થયું છે, કેવી કામગીરી થઈ છે, શું કામગીરી થઈ છે, કેટલી કામગીરી થઈ છે, કોઈ વાત નથી, કોઈ આયોજન નથી, કોઈ કામ શરૂ થયું નથી અને એટલા માટે દર વર્ષે આની આ જ પરિસ્થિતિ ઊભી થાય છે। એટલે હું ચોક્કસપણે માનું છું કે વહીવટી તંત્રે, કમિશનર અને ટીમે આ ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે એનો ઉકેલ આવે અને આ સુરત શહેરને ખાડીપુરની બાંધમાંથી મુક્ત થાય એના માટેનું નક્કર આયોજન કરવું જોઈએ। શું કરી શકાય, ટેકનિકલ લોકો, એન્જિનિયર લોકો સાથે આખું સર્વે કરી અને આ પાણીને ક્યાં લઈ જઈ શકાય, ક્યાં ડાયવર્ટ કરાય, કેવી રીતે ટાંકી સુધી પહોંચાડાય અને લોકોને મુશ્કેલી ન થાય એનું નક્કર આયોજન કરી અને તાત્કાલિક એનો અમલ કરી અને કામ થાય એવા પ્રયાસો કરવા જોઈએ, જેમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એવું ચોક્કસપણે માનું। કેટલા લોકોને અસર કરે છે કાકા ખાડી? લાખો લોકોને, લગભગ પોણા શહેરને આ ખાડીના કારણે નુકસાન થાય છે, અસર કરતા બને છે અને લોકો જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી ઘરમાં રહી પણ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે।